એટલે ભગવદીઓએ મા બાપે એવા સંવાર્યા કે કોઈ તોછડાઈ કરે, કોઈ અપમાન, જેની પાસે જે હોય તે આપે. મારી બાઈ એ જ શીખવાડ્યું. એ કે તું ચા પીતી હો અને કપ રકાબી એવું બાપે હોય. હવે તારી ચા રકાબીમાં અડધો કપ ભરેલો છે, ઓચિંતાનું તારી બેનપણી આવી તો કપમાં છે એઠી નથી, તો એને ઓફર શેની કરીશ? ચાની કરીશ ને. મેં કીધું હા. હવે ઈ કે તને પેટમાં કરમિયા થઈ ગયા છે અને બધા ઓસડિયા ભેગીને વહીને તને આપ્યા, અને તારી ફ્રેન્ડ આવી. શું કરે જસાણી? અરે યાર, આ ઓસડિયા પીવા પડે છે. હું એ જ પીતી હતી તો મને સારું થયું. હું કહું લે ને તુંય પીને અડધું મારા. જો તો જે મારી પાસે હોય ઓફર કરું. તો મારી બા અમને સમજાવતી કે કોઈ પાસે મીઠાશ છે, કોઈ પાસે ઠાકોરજીની લીલાની વાતો છે, કોઈ પાસે એના મા બાપને એવા સંસ્કાર છે, તો ઈ આપે. અને કોઈ ગાળો દે, કોઈ અપમાન કરે, કોઈ વડચકો તો લે, તો એ ઓસડિયા હોય એ જ આપે ને. એને એવા સંસ્કાર હોય તમારે આમ તુચ્છતાથી બોલાવાનું, વડચકો એનો વિષય તારો નથી. આવું કરી કરીને સંવાર્યા. મને ઘણા એમ કે લાબેન તમે આ તમારો સ્વભાવ જ નથી. બધું આ વલ્લભે કૃપા કરી. તો હું તો અહીંથી બધાને કહું છું, વૈમનસ્ય જીવનમાં ઘરમાં કે બહાર, કુટુંબમાં કે સમાજમાં ઓછું કરવું હોય, એક જ વાક્ય, જેની પાસે જે હોય એ આપે. બસ 100 વાત ની વાર પછી. અને સત્સંગ જ આપણું જીવન સવારે. સત્સંગ વિના આપણે અહીંયા પહોંચ્યા જ ન હોય. પ્રભુ નહોતા પધાર્યા ત્યારે મને ગમતું હતું આ બધું. પિક્ચર જોવા લઈ જાઓ, હાલો ને ડ્રાઇવિંગમાં જઈએ. તમે ઘણી વાર કહો કે ગોટી મારે પ્રેસમાં ટેન્ડર ભર્યું છે, કામ હોય. એમાં તો આખો દી કામ હોય. તમે સમજીને પછી રવિવારે બંધ રાખતા બપોર પછી કે ચાલ તને છોકરા. ઘણી વાર અમને મૂકીને આવતા છોકરાઓને કે મારે બહુ કામ છે. ત્યારે એ નહીં કે કેમ મને હવે છેલ્લા 30 વર્ષથી જીવન મારા વાલાએ પલટી નાખ્યું. એનું કારણ સત્સંગ વલ્લભે આપ્યો. આજે બોલીએ જુદું ને કરીએ જુદું. દુનિયા ન જાણે, આ તો જાણે જ છે. એટલે કાલે જે ગૌશાળામાં બધાની સાથે એક બેન હાવ અજાણ્યા આટલો ડબ્બો ભરીને ઘરના કરેલા ધરાવેલા ગુલાબજાંબુ અને મલાઈ અને દૂધ નાખેલો આટલો બધો માનવો 150-200 ને થાય એટલો. અને એ કેવી ગુપ્ત રાખ્યું એને. એ 2 ડબ્બા એને મૂકી દીધા ખુલ્લા કે બધા આમાંથી લે. પછી આ છોકરીઓએ જોયું કે આ બધા હાથે લેશે એટલું જોયું તો બધાએ ડીશમાં પીશું. પરાકાષ્ઠા ક્યાં કાલે ડીશ ભૂલી ગયા. કોઈ 5 લઈ આવ્યું હતું, કોઈ 10. એક ડીશમાં 2 જણા નીચે બેસી ગયા. આ વનભોજન. હોટેલમાં તરત ઊભા થઈ જાય, ભાઈ ડીશ નથી ને, નથી ખાવું. અરે મહાપ્રસાદ હતો. ભૂમિ ઉપર બેઠા. આ સત્સંગ શીખવે છે કે સાથે મળીને ઓછા સાધનમાં કેમ આનંદ કરવો. ઓલા ગોવાળિયાઓને બધાને પેટ ભરીને દઈએ, સ્ટાફ બધાય. એ બધા કે અમાસ હોય એટલે અમને ખબર પડી જાય કે આજે સાંજે તમે. અને એ લોકો પાથરી રાખે, કુલર તૈયાર રાખે.
ખુરશીઓ ગોઠવી દે, ગમાણ ચોખ્ખી કરી નાખે કે આ લોકોનો સંખ્યા વધી જાય તો બધા ગમાણમાં બેસે. આવું ભાગવત નહીં જોયું હોય કોઈએ. ગમાણમાં બેસે ને નીચે બેસે ને. ખરેખર આ ગૌશાળાએ મારા જીવનમાં તો ઘણું પરિવર્તન લાવ્યા છે. નહીતર મને આમ અમુક બહુ દુઃખ થાય કે જેની સાથે આપણે લેવા દેવા નથી, જેને આપણે નડતા નથી, એ કોક વાર આપણને ગમે એવા શબ્દોનો ઉપયોગ કરે અને એ સિદ્ધાંતની વાત હોય. દુઃખ હવે જરાય નથી થતું. સત્સંગે શીખવાડ્યો, જેની પાસે જે હોય તે આપે. મારા હૃદયમાં બિરાજીને મારો વલ્લભ પ્રભુની લીલા ગૌડાવે છે, એની મારા ઉપર અનહદ કૃપા. બહાર નીકળ્યા ને ઓલા ફુગાવાળા હતા, હવે થોડું વૈધું હતું. ગાડી ઉભી રહી એટલે બોલાવ્યા. કેવું બોલ્યા? તમે ઓલા ગૌશાળા વાળા છો ને? એ પ્રસાદ માટે એ લાલાયિત હતા. આ પ્રસાદનો પ્રભાવ છે. હજી તો બોલાવ્યા, મારો અવાજ, તમે ઓલા ગૌશાળા વાળા છો ને? મને આનંદ એ વાતનો, હવે આપણે સત્સંગ વાળા કરતા ત્યાં એ બાજુ ગૌશાળા વાળા ઓળખવા માંડ્યા બધા. આ ગાયો મારી ઓળખાણ કેવી કરી દીધી. ખરેખર પુષ્ટિ માર્ગમાં તો જે આવે ને એનો બેડો, એને કાંઈ કોઈ ઉપદેશની જરૂર નથી. એની મેળાએ ઠાકોરજી વલ્લભ એવી કૃપા કરે છે, એનામાં ક્ષમતા આવી જાય છે, એનામાં સહન શક્તિ આવી જાય છે. કાલે 1 સેકન્ડ માટે મને રીમાઈ કાનમાં આવીને કીધું, એ કે ડીશનો આખો ઓલો તો તમારા ટેબલ ઉપર પડ્યો રહ્યો. 1 સેકન્ડ માટે મૂંઝાઈ ગઈ. કે મેં કીધું આપણે બધા જેટલા ડબ્બા લાવ્યા બધા ઢાંકણા કાઢી નાખો. બધાએ કીધું અમે 2-3 જણા. ત્યાં પ્રીતિ કે 20-25 ડીશ તો મેં નાખી છે અંદર, જુઓ. ત્યાં એક બેન આવ્યા, એ કે 10 મારી પાસે. બધાએ નીચે બેસીને જેના છે બધાએ આનંદ કર્યો. આ વારંવાર ભેગા થાય, વારંવાર આ બધામાં આનંદ લઈએ તો દિવસે દિવસે આપણામાં પરિવર્તન આવે છે. આ જ વસ્તુ તમે કિટી પાર્ટીમાં ગયો ડીશ ભૂલી જાઓ, તરત ઓલું ઓનલાઈન ચાલુ કરી દો. શું કહેવાય? રેપિડ ઓન ફેવ. મને તો આવડતું નથી. અહીંયા કોઈને યાદ ન આવ્યું કે આ પેલી બિલ કિટ કે ફિલ કિટ કે જે હોય તે. અહીંયા સમાધાન શોધ્યું, સંઘર્ષ નહીં. આ સાથે મળી, આમાં 99% હું નથી ઓળખતી. એ લોકોએ મને પહેલી વાર જોયું, મેં પહેલી વાર. હા, યુટ્યુબ જુદી વસ્તુ છે, છતાંય કાલે સંપ કેવો, દર વખતે આવો સંપ. તું પેલા લે પ્રસાદ, હું પછી લઈશ. અને આ છોકરીઓ તો એવો રંગ રાખે છે, એ લોકોને એમ થાય કે અમે કેટલી ટેલ કરીએ કે અમને આનંદ આવે. બધાને હાચવાના, બધાને પીરસવાના. એક બેન કે હું આ ઈ કે વોટર બેગ ભૂલી ગઈ. એ કે અમે મોટું લાવ્યા છીએ, બધાએ ભરી દીધું. એક બેન કે હું 25 ગ્લાસ લાવી છું. મેળ પડી ગયો. મારા વાલા, આ જ વૈષ્ણવના સંઘની અસર છે. તો જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. ઓલી દીકરી આવી હતી એન્જિનિયરિંગના લાસ્ટ યરમાં, આજુબાજુ ફરે, જુએ કે ઈલાંટીથી બધા દૂર જાય તો
પછી છેલ્લે બિચારીએ કીધું આ મારો મેળ નથી પડતો, આવી જા આવી જા. એ કે ના એમ નહીં, મારે ખાનગીમાં કહેવાય. મેં તો હું ઊભી થઈ જાઉં. એ ના, ના ના હું ઊભી થઈ જાય. ઊભી થઈને ઓલી બાજુ ગાય નહીં ગમણ. મેં શું છે બોલ બેટા. આંટી મારે છેલ્લું વર્ષ હવે મારા ભાભીના સગામાં એક છોકરો છે. મારા પપ્પાની બધાની ઈચ્છા એની યાર કરવાની. મારે ક્યાંય લવ નથી. હું સ્કોલર છું. હવે બધાનો દુરાગ્રહ છે કે તું એન્ગેજમેન્ટ કરી લે. મેં તો મારે લવ કે અરે પણ સાંભળો તો ખરા, નથી સાંભળવું જ પડશે. અરે બાપા તું તો દાદાગીરી કરસ. આમાં તમારી જ વાત છે, સાંભળો. મેં હા બોલ. હવે એ લોકોને કેવું છે 1 વર્ષ સગાઈ રે પછી આવો છોકરો મળે ને. હું એની બધાની સાથે સહમત છું. હવે મેં એમ કીધું કે એકવાર અમે મળી લઈએ. એટલે મેં મારા ભાભીને એવું કીધું કે જો ઈલા આંટીને સત્સંગ સાંભળીને આપણા ઘર ઠાકોરજી આવ્યા, હવે આ તો તમને ભેગા નહીં લઈ જવા દો ને. કે લઈ જવા દઈએ? એ કેવું આમ આમ હક કર્યો. ના તો હું પુષ્ટ કરાવી લઉં. એટલે સમય, એ છોકરાના નામ મને લાગે સમય, એટલે સમયને હું પૂછી જાઉં કે હું ઠાકોરજી પધરાવીને આવું. મેં તો જલ્દી બોલા, બધા બિચારા બૂમા બુમા સાંભળો. મેં તો ઓ તું તમારા પર બહુ. હવે એ કે અમે મળ્યા ને તો મેં એવું કીધું, મેં કીધું હું ઠાકોરજી પુષ્ટા નોમના દિવસે કરાવવાની છું. તમારા ઘરે વૈષ્ણવ, અમે વૈષ્ણવ, આપણે અંદરો અંદર હું પ્રભુ પધરાવીને આવીશ. તો કે આપણે એ કે સ્વિઝરલેન્ડ, એ કે ફરવા જાય ત્યારે મારા ઘરે રહેશે, બાકી લઈને આવીશ. હવે જેને વાત કરી આ છે કે મારી કેરિયર મારે અમેરિકા બનાવીશ. એટલે ત્યાં બધું મને પસંદ નહીં. એ કે આ શબ્દ બોલ્યો એટલે મારે હવે 19-20 છે. હવે રસ્તો કહો. મેં તો હારી તું તો મને એ કે અલૌકિક છો, કાંઈ બોલતા નહીં. મેં તો ચાલ પછી મળીએ, આ બધા મારી રાહ જોવે. હવે છેલ્લે મેં કીધું મા પ્રસાદ લઈ લઉં થોડોક. ના એ કે જવાબ દઈ. હવે જો આ ગાયોનો પ્રભાવ, ગૌશાળાનો પ્રભાવ. ત્યાં એની ભાભી આવ્યા. હવે એને કલ્પના નહોતી. એ કે મારા ભાભી છે, મારા ભાભી છે. આવા દે. એ કે આ તમને બધું ઠાકોરજીની ને મારા ભાઈ દૂરનો છે એની વાત કરે છે ને. મેં તો આ ઓપન જ. એ કે ગાંડી છે. મારા ભાઈએ તો એની પરીક્ષા કરી હતી. એને ક્યાંય અમેરિકા નથી જવું, કશું જ નહીં. એની કેરિયર અહીંયા કે બેંગ્લોર, આ લોકો IT વાળા રહ્યા, કે પૂના કે ત્યાં. એ કે મેં કીધું ઇન્ડિયામાં ગમે ત્યાં. મેં તો આવ્યો તો બોલાવ અંદર, એને પ્રસાદ લેવડાવી દઈએ. ના ઇલાન્ટ એ તો બેંગ્લોર છે. ઓલી રાજી થઈ ગઈ કે ના ઇલાન્ટ યાર વાત. મેં તો ઓલી તું મને આમ કેમ આમ વચ્ચે, જો અલૌકિક છે આમાં ઠાકોરજીની વાત છે, 2 મિનિટ વાત કરે. એ કે મને ખબર હતી કમ્પ્લેન તમારી પાસે જ આવવાની. ઇલાન્ટી ખરેખર હું બિલકુલ પેલા વિના સોગંદથી કહું, અમે ટોટલી વૈષ્ણવ જ છીએ ના. અમારા ઘરમાં તમે રાજી છે, કારણ કે જો અમારા ઘરે ઠાકોરજીની 8 ગામની સેવા છે. હવે અમારા બેનો એક જ ક્ષેત્ર છે કાઈટીનું. તો અમે માનો કે બેંગ્લોર જઈએ પુણે, તો અમે ઠાકોરજી વિના થોડા જવાના. તો મેં એને કીધું તું પુષ્ટ કરાવી લે. એવી ચોટી એવી. મેં તો હવે છોડ, મારી મા મને છોડ. બધાને એમ થાય કે ઈલાબેન ક્યાં ગયા. તો જયારે જીવનમાં આ બધું બને છે ને, ત્યારે હું વલ્લભને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે યુવાનીઓ જયારે આજે આ બધો રસ લઈએ છે, તો અમારા પછી મારા વલ્લભ આનાથી ઓર જોરથી બધું
તારું સ્વપ્ન પૂરું થશે. વચ્ચે 50 વર્ષ બહુ પહેલા ગયા, લોકો આમ જોડાઈ ગયા ને આમ જોડાઈ ગયા. કૃષ્ણ બધાને ગમે છે, રાધાજી બધાને ગમે છે, વ્રજ ગમે છે, યમુનાજી ગમે છે. કાલે એક જણે મને વિડીયો મોકલો, યમુનાજીમાં વ્રજમાં એવા ગંદા નાળા મને મોકલા કે આ મને એમ થાય છે કે આપણે કેમ કાંઈ નથી કરી શકતા. સરકાર આપણી હિન્દુ સરકાર આજે ગંગાજીમાં કેમ આવું નથી થતું, નર્મદાજીમાં કેમ નથી થતું, સરયુ નદીમાં કેમ નથી, કેમ અમારે યમુનાજીમાં જ આવું થાય છે? અને કેવા ગંદા નાણાં, જેને અમે અમારી માં કહીએ છીએ, જે અમારા પ્રભુની ચતુર્થ પ્રિયા છે, અમારા વલ્લભે તો યમુના તટ સામે સાક્ષાત યમુનાજીએ દર્શન આપ્યા ને બોલ્યા, કર્યું, ગાયું. પણ શંકરાચાર્ય જેવા અનાદિ બધા કવિઓએ પણ યમુનાજીને એટલા સુંદર રીતે વર્ણન કર્યા છે. આપણે વૈષ્ણવ આટલું નહીં કરી શકીએ? આમ મારી ઉંમર, તબિયત મને રોકે છે. વચ્ચે કેટલું 3 મહિના અભિયાન કર્યું, કોઈ રિસ્પોન્સ ગવર્મેન્ટે ના આપ્યો. ખરેખર હવે મને એમ થાય છે કે કોક મને એવો સુઝાવ આપો કે હું ઉપવાસ ઉપર બેસું ને ત્યાં લીલામ પહોંચી જાઉં, અને જો મારા યમુનાજી આ બધા ઓલામાંથી એને દૂર કરતા હોય. કેટલી ગંદકી છે, કારણ કે હવે હું ભૂતલ ઉપર રહું કે નહીં મારી જરૂર નથી, પણ મારા યમુનાજીને જે તકલીફ પડે છે, ખરેખર આપણે બધા જ વામણા સાબિત થયા. વામણા કશું જ નથી કરી શકતા. બસ જઈને યમુનાજીની પૂજન કરવાનું અને એ બધો કચરો પાછો અંદર નાખવાનો, માળાજી ધરાવવાના અંદર, મનોરથ કરીને દુનાન બધું અંદર. આ બધું યમુનાજીમાં. મને છતાંય સહીઓ કરવાથી, પોસ્ટકાર્ડ લખવાથી નહીં થાય. કોઈક મને એવો સુઝાવ આપો કે ભલે હું લીલામ પહોંચી જાઉં, પણ મારા યમુનાજી. ખેર, આજે ઘણી બધી વાતો ઘરની, પણ છતાંય અલૌકિક, જેની અંદર સત્સંગ સિવાય કશું જ નહીં. એક નાની વાત, એક 12-15 વર્ષનો છોકરો વ્રજમાં આવ્યો. હવે એના બાપા ગુજરી ગયા હતા, બા જ હતા, એટલે ઓલા એની બાએ કહેલું કે આને સાચવીને પાછો લાવ. સંઘમાં આવ્યો. હવે બધાની હારે યમુના પાન કર્યું, બેઠકજીએ જાય, કુસુમ સરોવર ને, ચંદ સરોવર ને, પ્રેમ સરોવર ને, નંદ સરોવર ને, પાન સરોવર ને, બધા વનમાં ને ઉપવનમાં એમ કરતા 2.5 મહિના થયા. એટલે બધાએ કીધું હવે ગિરિરાજની પરિક્રમા 2 વાર થઈ ગઈ, હવે 3જી વાર કરીએ. અને પછી આપણે પેલા આવું બધું ગાડી ને ટ્રેનનું ને નહોતું, લગભગ 100-150 વર્ષ પહેલાની વાત. પરિક્રમા કરતા એને ગિરિરાજ બાબા આમ જાણે અહીંથી આમ હાથ પકડી લેતા હોય ને એવું ઘડી ઘડી લાગે. વળી બધા હાલે એટલે એ હાલે, હે ગિરિરાજ હો गिरिराज मैं शरण तिहारे आयो,
मैं शरण तिहारे शरण तिहारो बड़ो सुखकारी कृपा करी मोहि बुलायो मैं शरण तिहारे आयो हे गिरिराज हो गिरिराज मैं शरण तिहारे आयो मैं शरण तिहारे आयो. ત્યાં એણે જોયું કે ઓલા કુસ્તી વાળા હોય ને, કુસ્તી કરતા હોય પહેલવાન, તો ત્યાં બધા ભેગા થયા હતા. એટલે ઓલા પહેલવાનને બધાએ કીધું, એ કે આ બધા હોઈને શું કરે, એની ભાષામાં, ગુજરાતી નહોતું. એટલે જેને ઇંગ્લિશ આવડતું હતું એને સમજાવ્યું. એ કે આને દંડવતી કહેવાય. એ સુવે, પાછા ઊભા થાય, પાછા દંડવત કરે ને પાછા. એ કે વોટ ઇઝ ધીસ? એ કે તને ન સમજાય તું કુસ્તી કર. હવે ઓલાને વ્રજ રજ અડી હતી. યમુનાજીનું જળ અંદર ગયું હતું. એટલે ઓલો જે છોકરો હતો એને નક્કી કરી લીધું કે આ સંઘ જાય તો ભલે જાય, પણ મારે દંડવતી કર્યા સિવાય નથી જવું. અને 15-17 વર્ષનો અને ભણેલો કે હું પહોંચી તો જઈશ, પણ હું દર વખતે 3 પરિક્રમા કરવા ગિરિરાજજીની આવીશ. એમાં એક તો હું દંડવતી કરીશ. હવે ઓલો પહેલવાન હતો એટલે એને અભિમાન કે મારા જેવી કુસ્તી, મારા જેવો પહેલવાન. એટલે બધાને પૂછ્યું કે હાઉ મેની ડેઝ? એ કે કેટલા દિવસ થાય આ કરતા? એ કે પોતાના ઉપર આધાર રાખે. અમારા જેવા કરે તો મહિનો થાય, યુવાન કરે તો 15 દી થાય ને 12 દી થાય. એ કે મારે 1 દીમાં કરવું છે. બધા કે ભાઈ તારી પાસે જોમ હોય તો કર. એટલે બધાને કે ચલો કુસ્તીના ઓલા કપડા પહેર્યા. બધાને કે તમારે હૈસો બોલવાનું. હા, એ કે જોઈજો ઘડિયાળમાં સવારે 8 વાગ્યા છે, કે કાલે 8 વાગે આપણે પરિક્રમા કરી. આ છોકરો ઉભો જોવે. એને ઓલો કુસ્તી વાળો હતો પહેલવાન, એ પેલી જ વારમાં દંડવત કાંઈ નહીં, ચલો બધા આજુબાજુ આવી જાઓ. જેવો નીચે પડ્યો, ઊભો જ ના થઈ શક્યો. 50 જણા ઊભો કરે તોય નો થાય. શ્વાસ ચડી ગયો. ઓલો ઊંધો આમ પડેલો, ગભરામણ થવા માંડી, આંખે અંધારા આવવા માંડ્યા. ઓલો જો તો 15-17 વર્ષનો છોકરો. એ કે ન એને ત્યાં જઈને ગિરિરાજ બાવાને વિનંતી કરી, ન રજ મોઢામાં મૂકી. અને અભિમાન કેવું કે હું તો 1 દીમાં કરી લઉં. ગિરિરાજ બાવાની દંડવતી હોય કે ચાલીને, અરે ગાડીમાં. આપણી ઈચ્છાથી નથી થતું મારા વાલા. બધાએ પછી રડવા માંડ્યો. ત્યારે આ છોકરાએ કહ્યું કે આ બાજુ મોઢું ફેરવીને વિનંતી કરો. ઇંગ્લિશ આ ભણેલો હતો. ક્ષમા માંગો. તમે અભિમાન કરતા હતા ને, હું તો આ ધૂળમાં ફરતા ને શું વાર લાગે? આ ધૂળ નથી, આ વ્રજ છે. ઓલાએ બધું કર્યું, પગે લાગ્યા. પછી આ છોકરાએ કીધું આવી જાઓ. હાથ આમ કરીને ઊભો કરી દીધો. તો કે તારી પાસે આટલું? એ કે મારી પાસે મારું બળ નથી.
મેં 2 પરિક્રમા બધા સાથે કરી ચાલીને. ગિરિરાજ બાવાએ કરાવે. તો અમને જોયા ને તો મને એમ થયું હું કરું દંડવતી. એ કે હાલ હવે તારી હારે કરવી છે. એ કે 15 દી થાય ને 20 દી થાય ને 12 દી, જિંદગી તો થઈ જાય, જિંદગી સુધી તો. હા, ઓલા કીધું હાલો પેલા વિનંતી કરો.